12 विषय भूगोल पाठ 1 मानव भूगोळનો परिचय। प्रस्तावना। આપણે આજે અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારું જે પ્રથમ પાઠ છે માનવ ભૂગોળનો પરિચય તે સમજવાનો પ્રયત્ન કરીશું। માનવ ભૂગોળ એટલે માનવીનું ભૂગોળ, જે માનવ દ્વારા પ્રસ્તુત થયેલું હોય એવું, જે માનવ ક્રિયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હોય તે। પ્રસ્તાવના। ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। ભૂગોળ એ શું છે? સૌપ્રથમ આપણે ભૂગોળ એ શું છે તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। ભૂગોળ એ શું છે? પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। ભૂગોળ એ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે। ભૂગોળ દ્વારા યથાર્થતાને શું કરવામાં આવે છે? સમગ્રતા, જે સમગ્ર વસ્તુમાં સમાવેશ થઈ શકે તેવી રીતના, તેવા સ્વરૂપમાં તેને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે। એટલે જ ભૂગોળનું જ્ઞાન એ બે પ્રકારના અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે। નંબર 1 પદ્ધતિસરના અભિગમના આધારે, નંબર 2 પ્રાદેશિક અભિગમના આધારે। અહીં આપેલ માનવ ભૂગોળ એ પદ્ધતિસરના અભિગમની વિષય શાખા છે। અહીં આપણે જે ભૂગોળ વિશે સમજવાનું છે તે તમને કેવું આપેલું છે? પદ્ધતિસરના ભૂગોળ અભિગમ દ્વારા આપેલું છે, જે પદ્ધતિસરથી લીધેલું છે અને તેની વિષય શાખા તરીકે ઓળખાય છે। આ માનવ ભૂગોળમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે। આપણને આપેલા માનવ ભૂગોળમાં માનવી અને પ્રકૃતિ મતલબ કુદરતી વસ્તુઓ, એ બંનેની વચ્ચે જે સતત અતિશય પરિવર્તન થતા હોય છે, તે દરેક પ્રક્રિયાઓ જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે, એ પ્રક્રિયાઓ દ્વારા જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે। સાંસ્કૃતિક લાક્ષણિકતા એટલે શું? તો સાંસ્કૃતિક લાક્ષણિકતા એટલે કે માનવ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે તે કુદરતને ધ્યાનમાં રાખીને કરે છે। મતલબ કે માનવી કોઈ એવા વિસ્તારમાં રહે છે કે જ્યાં તેનો ખોરાક નક્કી થાય છે, રહેઠાણ નક્કી થાય છે, તેનું ઘર બનાવવાની પદ્ધતિ નક્કી થાય છે। આ બધું જ તે કુદરત અને પર્યાવરણના આધારે બનાવે છે। આ બધી જ બાબતોને માનવીની સાંસ્કૃતિક લાક્ષણિકતા કહી શકાય છે। એટલે કે જે પણ કંઈ માનવી કરે છે, કોઈ પણ પ્રવૃત્તિ કરે છે, તે કોને ધ્યાનમાં રાખીને કરે છે? કુદરતને અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને, જેથી કરી આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકીએ નહીં, પર્યાવરણનું રક્ષણ કરી શકીએ, તેના આધારે તે શું કરે છે? તેની પ્રવૃત્તિ કરે છે। અને જે એના દ્વારા લાક્ષણિકતાઓ, માનવીની સાંસ્કૃતિક લાક્ષણિકતાનો ઉદ્ભવ થાય છે અને તેને એમ કહી શકાય, તે માનવીની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ કહી શકાય છે। એટલે કે આ બધી જ બાબતોનો અભ્યાસ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે। આગળનો મુદ્દો, ભૂગોળ વિષયનો ઉદ્ભવ। તો ભૂગોળનો ઉદ્ભવ તમારો નવો મુદ્દો છે, ભૂગોળ વિષયનો ઉદ્ભવ। તો ભૂગોળનો ઉદ્ભવ ક્યારે થયો? તે 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે। 15મી સદીથી 18મી સદી સુધીના જે સમયગાળો છે એને આપણે સંશોધન યુગ તરીકે ઓળખીએ છીએ। આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો થયા અને તેના દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવી। આ સમયગાળા દરમિયાન આપણે શું કર્યા? શોધ પ્રવાસો કર્યા, નવી નવી શોધોની, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને તેના આધારે નવી વસ્તુઓની આપણે
જાણ પહેચાન કરી, આપણે ઓળખી શક્યા કે કઈ વસ્તુ કઈ રીતના શોધાઈ અને કઈ રીતના તેને બનાવી શકાય. અને એમ કરતાં કરતાં વિશ્વના જુદા જુદા પ્રદેશોને વિસ્તૃત માહિતી આપણે એકત્ર કરી શક્યા. તે ઉપરાંત નકશા નિર્માણનું કાર્ય પણ થયું. નકશા નિર્માણના આધારે આપણે શું કરી શક્યા, એક પ્રદેશથી બીજા પ્રદેશે જઈ શકતા હતા. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે નકશા પ્રવૃત્તિનું આપણે ઉપયોગ કરતા શીખ્યા. ભૂગોળવિદોએ આ બધી જ માહિતીને વૈજ્ઞાનિક ભાષામાં વર્ગીકૃત કરી, જેના આધારે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો. ભૂગોળવિદોએ શું કર્યું, આ તમામ બાબતોનું વૈજ્ઞાનિક ભાષામાં જે વિજ્ઞાન ટેકનોલોજીના આધારે તેનામાં વર્ગીકરણ કરવામાં આવ્યું અને તેના આધારે આપણા ભૂગોળ વિષયનો શું થયો, ઉદ્ભવ થયો. બર્નાર્ડ વેરેનિયસ નામના ભૂગોળવિદે જિયોગ્રાફિયા જર્નાલિસ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે ભૂગોળના મુખ્ય 2 ભાગ દર્શાવ્યા છે. તેમના પુસ્તકમાં તેમણે ભૂગોળના કેટલા ભાગ, 2 ભાગ દર્શાવ્યા છે, જેમાં એક છે સામાન્ય ભૂગોળ અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ. સામાન્ય ભૂગોળ એટલે સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. સામાન્ય ભૂગોળમાં શું કરીએ છીએ, સમગ્ર પૃથ્વી એટલે કે આખી દુનિયા, આખા વિશ્વને એક એકમ તરીકે સ્વીકારવામાં આવે છે અને તેની જે લાક્ષણિકતા છે એનો અભ્યાસ કરીને આ સામાન્ય ભૂગોળમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં તેના જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં શું થાય છે, તેના જુદા જુદા પ્રદેશો એટલે કે દરેક પ્રદેશની વસ્તુ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશમાં રહેતા લોકોનો રીત રિવાજ, રહેણી કરણી, પહેરવેશ, ખોરાક બધું જ અલગ હોય છે અને એ બધી જ વસ્તુ એ માનવ જીવન ઉપર કેવી અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. એ આ વિશિષ્ટ ભૂગોળના આધારે થાય છે. માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. માનવીની જે મૂળભૂત જરૂરિયાતો છે, આપણી મૂળભૂત જરૂરિયાતો મુખ્ય 3: ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ. તો આ ત્રણેય ઉપર કુદરતી પરિબળો કેવી અસર કરે છે તેની સમજૂતી આપણને પ્રાપ્ત થાય છે. માનવ ભૂગોળમાં આ કુદરતી પરિબળો અને માનવીય પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળમાં શું થાય છે, કુદરતી પરિબળો અને માનવીય પરિબળો પરસ્પર થતી અસરો, જેમ કે કૃત્રિમ વાતાવરણ અને માનવીય વાતાવરણ. અત્યારે આપણે ટેકનોલોજીનો યુગ છે, તો આપણી ટેકનોલોજીની જે અસર છે અને કુદરતી પરિબળો જેવા કે હવા, પાણી આપણને જે મળે છે એ કુદરતી પરિબળો, વનસ્પતિ, એ બધીની અસર આપણા માનવીય પરિબળ ઉપર કેવી થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. આગળનો મુદ્દો છે તમારો માનવીની પ્રવૃત્તિઓ. આગળનો નવો મુદ્દો છે માનવીની પ્રવૃત્તિઓ. માનવ ભૂગોળમાં માનવ એ કેન્દ્ર સ્થાને હોય છે. માનવ ભૂગોળમાં શું હોય છે, માનવીને કેન્દ્ર સ્થાને ગણવામાં આવે છે. માનવીની પ્રવૃત્તિ તેના નિવાસ સ્થાનના વિસ્તારને આધારે નક્કી થાય છે. માનવી કેવા પ્રકારની પ્રવૃત્તિ કરશે તે આપણે તેના નિવાસ સ્થાનના આધારે નક્કી કરીએ છીએ કે કેવા વિસ્તારમાં તે રહે છે. તેના દ્વારા એની વિસ્તારની એની જે નિવાસ સ્થાન છે એના જીવન ઉપર ઘણી મોટી અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જો કોઈ માનવી જંગલ કે મેદાન પ્રદેશમાં રહેતો હોય તો જો મેદાન પ્રદેશમાં રહેતો હોય તો તે વ્યક્તિ ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય છે, કારણ કે મેદાની પ્રદેશમાં ખેતી સારી થઈ શકે છે. ફળદ્રુપ જમીન હોઈ શકે કે કાંપાળ જમીન હોય તો પણ આપણે ખેતી સારી રીતના કરી શકીએ છીએ. તે જ રીતના જો કોઈ વ્યક્તિ જંગલમાં રહેતો હોય તો તે જંગલની પેદાશોને એકઠી કરવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય છે, જેમ કે શાક, વાંસ,
શીશમ દરેકના લાકડામાંથી જુદી જુદી અવનવી વસ્તુઓ આપણે બનાવીને તેનું વેચાણ કરીને તે વ્યક્તિ પોતાનું ભરણ પોષણ કરી શકે છે. એ જ રીતે જો કોઈ માનવી સમુદ્ર કિનારે રહેતો હોય તો તે માનવી મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલો હોય છે, એટલે કે માછીમારના ઉદ્યોગ સાથે તે વધારે પડતું જોડાયેલો જોવા મળે છે. આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચે સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓથી ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર કરવામાં આવે છે. એટલે કે માનવી અને પર્યાવરણ બંને વચ્ચે જે સંબંધ છે એનાથી જે ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે એના દ્વારા આપણે ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર નક્કી કરી શકીએ છીએ. તમારો આગળનો મુદ્દો છે ભૂગોળનું વિષય વસ્તુ. તો હવે આપણે આવતા ચેપ્ટરમાં